મુન્દ્રામાં 150 વિદ્યાર્થીઓની આંખની તપાસ કરવામાં આવી. નંબરવાળા બાળકોને અપાશે વિનામૂલ્યે ચશ્મા. મુન્દ્રા તારીખ 3. કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરી અને બાળ આરોગ્ય અધિકારી ડો. દિનેશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ મુન્દ્રા તાલુકામાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBSK અંતર્ગત વિદ્યાર્થીઓ માટે આંખની વ્યાપક તપાસનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ધોરણ પહેલી બારના વિદ્યાર્થીઓમાં દ્રષ્ટિની ખામી શોધી, સમયસર સારવાર આપી તેમના શિક્ષણમાં આવતા અવરોધને દૂર કરવાનો હતો. આરોગ્ય વિભાગની સુવ્યવસ્થિત કામગીરી હેઠળ શાળાઓમાં પ્રાથમિક તપાસ બાદ વધુ તપાસની જરૂર જણાય તેવા 150 બાળકો માટે મુન્દ્રાના રોટરી હોલ ખાતે ખાસ કેમ્પ યોજાયો હતો. અહીં ઓપ્થોલ્મિક આસિસ્ટન્ટ કાર્તિક સોલંકી દ્વારા અદ્યતન ડિજિટલ મશીનની મદદથી બાળકોની આંખના નંબરની સચોટ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જે બાળકોને ચશ્માની જરૂરિયાત જણાઈ છે તેમને સરકાર દ્વારા શાળા કક્ષાએ જ સંપૂર્ણ વિનામૂલ્યે ચશ્મા પહોંચતા કરવામાં આવશે. ગંભીર સમસ્યાવાળા 3 બાળકોને વધુ તપાસ માટે જિલ્લા કેન્દ્ર પર રિફર કરાયા છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મુન્દ્રા RBSK ટીમના ડોક્ટર સંજય યોગી, ડોક્ટર સોહાના મિસ્ત્રી, ડોક્ટર અવની બેંકર, ડોક્ટર રાજ શાહ, વિપુલ સોરઠિયા, આકાંક્ષા મહેશ્વરી અને મનીષા સિજુએ જહેમત ઉઠાવી હતી. રોટરી ક્લબના સહયોગ બદલ આરોગ્ય તંત્રએ આભાર માન્યો હતો. તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર યોગેન્દ્ર પ્રસાદ મહતોએ એક યાદીમાં જણાવ્યું છે કે જે બાળકોની તપાસ હજુ બાકી હોય તેઓએ તાત્કાલિક પોતાના શિક્ષક પાસે નામ નોંધાવવા. આરોગ્યની ટીમ ફરી શાળાની મુલાકાત લઈ તપાસ કરશે અને કોઈ પણ બાળક સારવાર વિના બાકી ન રહે તેની ખાતરી કરવામાં આવશે. રિપોર્ટ બાય પૂજા ઠક્કર, મુન્દ્રા, કચ્છ. મુન્દ્રા તાલુકા આરોગ્ય તરફથી RBSK ટીમ, જે મુન્દ્રાની 2 આરોગ્ય ટીમ છે જે કાર્યરત છે. સારા આરોગ્ય પ્રોગ્રામ દરમિયાન જે બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે, બોડી સ્ક્રીનિંગ RBSK ટીમ દ્વારા વર્ષમાં 1 વખત કરવામાં આવે છે અને આંગણવાડીના બાળકોનું વર્ષમાં 2 વખત કરવામાં આવે છે. એવા બાળકો જે છે કે જે બાળકોનું આંખની ખામી હોય, દ્રષ્ટિ ખામી હોય, જે RBSK ટીમ દ્વારા અલગ તારવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુન્દ્રા તાલુકા RBSK ટીમ દ્વારા એવા બાળકોનો આરોગ્યમાં દ્રષ્ટિ ખામીનો કેમ્પ રાખવામાં આવ્યો છે. તો ભચાઉથી ડૉક્ટર કાર્તિક સર આવે છે અને જે બાળકોને દ્રષ્ટિ ખામી છે બાળકોનું તપાસણી થશે. એમાંથી જે બાળકોને વધુ ખામી છે, જે વધુ આરોગ્ય વધુ રિફંડની જરૂર છે, એવા બાળકોને GKGH અને અમદાવાદમાં રિફર કરવામાં આવે છે. બાકીના બાળકો જે છે કે જે બાળકોને ચશ્માની જરૂર છે તો સરકારશ્રી તરફથી પણ એને મફતમાં ચશ્મા આપવામાં આવશે. અને આ પ્રોગ્રામ જે છે એ RBSK ટીમ દ્વારા એ રોટરી હોલમાં રાખવામાં આવ્યો છે. એ બદલ રોટરી હોલના તમામ સ્ટાફનો અમે RBSK ટીમ તાલુકા હેલ્થ ઓફિસ મુન્દ્રા દ્વારા ખૂબ ખૂબ અભિવાદન આપીએ છીએ.